નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 12મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18 ઓગસ્ટ 2025ના રોજ સવારે 7 કલાકે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવી છે। વડોદરા શહેરના નવનાથ મહાદેવ મંદિર દ્વારા છેલ્લા 12 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વર્ષમાં પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। હું એવું માનું છું કે જ્યારે આપણે કોઈ પણ તહેવાર હોય, સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો એ પવિત્રમાં પવિત્ર મહિનો છે અને એમાંય શ્રાવણનો છેલ્લો સોમવાર મહાદેવને અત્યંત પ્રિય છે। તો શું આપણે સૌ મહાદેવ માટે એક દિવસ કામ ધંધો નોકરીમાં રજા ના મૂકી શકીએ? આ કરીને પણ આપણે જોડાવું જોઈએ। એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તમે જાત્યાનો ફોટો પાડો। આજે 7 સુધીમાં અમે જે બ્રહ્મોસ મિસાઇલ બનાવવાના છે એ લગભગ તૈયાર થઈ જશે। હાથીપોળ રાજમહેલ રોડ ખાતે આવી આનો પણ ફોટો પાડી કાવડ યાત્રાનું બાજુમાં જ પોસ્ટર છે, એ પોસ્ટર પણ લોકો સુધી પહોંચાડો। આ પણ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના કામમાં એક જોડાયેલો આ મહાયજ્ઞનો એક ભાગ રહેશે। તો આપણે આ આહુતિ પણ આપીએ। એટલે જ કહીએ છીએ, જોઈ શું રહ્યા છો, નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં આપણે જોડાઈએ। હર હર મહાદેવ।